અને પર્વતભાઈ કુદેડી કરીને નાચે છે અને બોલે છે કે ખાનારા મળે ખવનારા મળે, પણ આમાં ઢોળનારા પીરસનારા ક્યાંય નહીં જોડે. પર્વતભાઈ કે મારા ધીમી ધાર ઊંચી કરો તો મારા ગળાના ઊંચી. એ સમયનું ચોખ્ખું ગીત ઝાપા બહાર નીકળી ગયું. પર્વતભાઈને સંશય નહોતો થયો અને આ મહારાજને ત્રણેય અવસ્થામાં દેખતા દીધી, જાગૃત, સ્વપ્ન અને સુસુપ્ત, નિરાવરણ દ્રષ્ટિ હતી. અત્યારે જ આપણે ક્રિકેટ મેચને કથા લઈ જોઈએ એવું નથી. એ સમયે પર્વતભાઈ એટલી લઈ પડી અને પોતાને એકને એક દીકરા બેગજી અંધકાર છે ધામમાં જવા થઈ આવ્યા છે. ગટપુટથી મારા ભૈયારામ ભટ્ટ પત્ર લઈને આવે છે મહારાજ સંભાળે. દીકરો આ મરણ પથારીએ છે, પોતે નીકળી ગયો. મેસેજ મળ્યા, પોતે અડધો કિલોમીટર દૂર પહોંચ્યા હતા કે દીકરા ધામમાં વહી ગયા, હવે પાછા વળી જાવ. કે એની અંતિમ વિધિ અગ્નિ સંસ્કાર તો કરવા જશે. પર્વતભાઈ કે બધું તમે બતાવો, મારે પાછું ન થાવ. વચ્ચે નદી આવી દીધી. પર્વત ભગતે દીકરાના નામનું સ્નાન કરી લીધું. ગટપુર જઈને સાકર કે દીકરા સુખી હતા, મહાસુખી હતી. મેન પ્રસંગ રોડ ઉપર ખેતર છે, જઈ આવજો. તમારી ગાડી છે અંદર લઈ જશે ગાડી ખેતર. પર્વતભાઈ સાથી આવતા હતા, મનોમન વિચારવા લાગ્યા કે મારા ઘરના જે જમવાનું લઈને મહારાજ ભૂખા કહે છે, હળ સાઈડમાં મૂકી બળદને આમ મૂકી અને ભાવથી મહારાજને થાળ જમણે. હાથમાં કશું છે ને માનસી પૂજા. આ શેડા પાડોશીને કે ભગતને રાત આખી ભજન કીર્તનને સત્સંગ સભા કરે અને કાંટો કામ ટાઈમે ઊંઘી ગયું લાગે કે લાવ અને જગાડું, નકર આના બળદ બીજાની વાડીમાં જઈને પાકને નુકસાન કરશે. સ્પર્શ મારી કરી હાથનો ઠેલો મારીને જગાડવાનો પ્રયત્ન કર્યો, ત્યાં હાથમાંથી કહીને રોકડો પડાય. એવી તેની માનસી પૂજા હતી. સ્થિતિ બહુ ઊંચી હતી. પર્વતભાઈનો આપણે વાંચવામાં આવે જ છે પ્રસંગ. ભક્ત ચિંતામણીમાં 24 અવતારના દર્શન કરેલા. પર્વત ભગતની વાડી છે ને ત્યાં. અને એક વખત મારા ગઢપુરમાં લિંબતરુ એટલે સભા ભરીને બેઠા હતા ને નાન સંતો ભક્તો. એ તમને ગમે તો છે ને? હા, બહુ ગમે છે. તમે મજામાં આવે તો ના ના, બહુ જ મને ગમે છે. આજો એ તમે છે ને, તમે ગુરુ એવા છે પ્રમુખ સ્વામીના. તમારે કુવામાં હોય ને એટલે હવેડામાં મોહન સ્વામી એવા બહુ વાલું લાગે હવે ભરવાનું હતું. લાગે ને આવું થવાનું કોણ ના લાગે. તમે છો એવા બળવાળા. એટલે પર્વતભાઈ કઈ વાત કરતા, સભા ભરીને બેઠા હતા ને નંદ સંતો ભક્તો. સભામાં પર્વતભાઈ